જૂનાગઢમાં ઇકોમાં ગાંજો લઈને આવતા અમરેલીના 4 શખ્સોને એ ડિવિઝન પોલીસે મોડી રાત્રે ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ ઇકો ગાડીમાં કેટલાક શખ્સો અમરેલીથી ગાંજો લઈને આવતા હોવાની બાતમી મળી હતી। એસપીની સૂચનાથી ડીવાયએસપીના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે જૂનાગઢમાં બિલખા રોડથી ગિરનાર દરવાજા સુધી વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી ગિરનાર રોડ પર આવેલ ફાયર સ્ટેશન પાસેથી પસાર થતા પીએસઆઈએ ગાડીને રોકી હતી। તપાસ કરતા 9 કિલો 982 ગ્રામ ગાંજાના 5 પાર્સલ મળી આવ્યા હતા। પોલીસે અમરેલીના 4 આરોપીઓની કુલ રૂપિયા 2,22,200નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ વનસ્પતિ જઈને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે। આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા। ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફૈઝાન અરુણભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા તમામ રહે અમરેલી। આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે। હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। હજુ અમના આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે। આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે।